ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરે કૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ બટરફ્લાય બનાવવાનું છે. એના માટે આપણે પહેલાં જે આ મોઢાનો ભાગ છે એ બનાવીએ. એના માટે આપણે પહેલાં મેજિક રિંગ બનાવવાની છે. મેજિક રિંગ કેવી રીતે બનાવીશું? તો આ રીતે મેજિક રિંગ બનાવી લેવાની છે. ત્યાર પછી મેજિક રિંગમાં સ્ટાર્ટિંગમાં પહેલાં એક સાંકળી બનાવી લઈએ. ત્યાર પછી મેજિકની રિંગમાં 6 આપણે સિંગલ પાસા બનાવવાના છે. ત્રણ, 4, 5 અને 6 પાસા બની ગયા પછી મેજિક રિંગ ખેંચી લેવાની છે. પહેલાં આપણો જે પાસો હતો એમની સાથે જોઈન્ટ કરી લેવાનું છે. પાછી એક સાંકળી લેવાની છે અને જ્યાં જોઈન્ટ કર્યું છે એ જ જગ્યા ઉપર આપણે એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસા બનાવવાના છે. દરેક ચેનમાં આપણે પહેલી રાઉન્ડમાં 6 પાસા હતા, બીજા રાઉન્ડમાં આપણા પાસે 12 પાસા થશે. દરેકમાં 2 પાસા બનાવવાના છે. સિંગલ પાસા જ બનાવવાના છે બધામાં. દસ, 11 અને 12 પાસા બની જાય પછી આપણે પહેલો પાસો જે હતો ત્યાં એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી એક ચેન લઈ જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે એક પાસો બનાવીશું. નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર બનાવવાનો છે. નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી 2 એકની એક જગ્યા ઉપર, એટલે કે એકમાં 1 વખત અને બીજામાં 2 વખત, એકમાં 1 વખત, બીજામાં 2 વખત, એક વખત 1 અને 1 વખત 2, એવી રીતે પાસા બનાવતા આપણે ત્રીજો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. આપણી પાસે 18 આ બની ગયા છે. અંદર જે મેજિક રિંગ હતી એને આપણે અહીંયા અંદરની અંદર નોટ લગાવી લઈશું, ગાંઠ લગાવી લઈશું. અને થોડોક ઊન રાખી કટ કરી લેશું. ત્યાર પછી આને આપણે પહેલા પાસા સાથે જોઈન્ટ કરી લઈશું. એક સાંકળી લેવાની છે અને આ વખતે ક્યાંય પાસા વધારવાના નથી અને ઘટાડવાના પણ નથી. એવી જ રીતે આપણો ચોથો રાઉન્ડ જે છે એ પૂરો કરીશું. ચોથો રાઉન્ડ, ત્યાર પછી 5, 6 અને 7 રાઉન્ડ સુધી દરેકમાં 18 સિંગલ પાસા બનાવતા આપણે 7 રાઉન્ડ સુધી પૂરું કરી લઈએ. 7 રાઉન્ડ છે આપણા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. ત્યાર પછી એક સાંકળી લઈ એક પાસો બનાવ્યો. હવે આપણે પાસા ઘટાડવાના છે. ત્યાર પછી બીજો અને ત્રીજો છે એનો બંનેનો એકસાથે આવી રીતે લૂપ લઈ લેવાનો છે અને એકસાથે નીકાળી લેવાનું છે. ત્યાર પછી ત્રીજામાં, ત્યાર પછી એક પાસો, નેક્સ્ટમાં 2ને એકસાથે લઈને નીકાળવાનું છે. એક પાસો, 2ના એક બનાવવાના છે. ત્યાર પછી એક, 2ના એક બનાવવાનો છે. એક, 2નો એક બનાવવાનો છે. સિંગલ પાસો, 2નો એક પાસો બનાવવાનો છે. એવી રીતે આપણે 8મા રાઉન્ડમાં 12 પાસા બની ગયા છે અને એને જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. આ વખતે દરેક પાસા
સિંગલ એક પણ લેવાના નથી, દરેક બેમાંથી એક જ કરવાના છે. 12 પાસા બન્યા છે અને ડાયરેક્ટ આપણે 6 બનાવવાના છે, એટલે 2 નો 1 2 નો 1 2 નો 1 એવી રીતે જ બનાવવાનો છે. પાંચમો અને છઠ્ઠાનો 1 એટલે એ પાસો બનશે આપણે 3. ત્યાર પછી દરેક બેમાંથી એક જ બનાવવાના છે. આવી રીતે રાઉન્ડ આપણો કમ્પ્લીટ કરી લઈએ અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનો છે. હવે આપણે પેરોટ કલર સ્ટાર્ટ કરવાનો છે. પેરોટ કલર અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. એક સાંકળી લઈ લેવાની છે. વ્હાઇટ ઊન છે એને આપણે નીચે લેતા જઈશું. હવે 6 પાસા તો આવે ને આપણે ડાયરેક્ટ 12 પાસા બનાવવાના છે. તો દરેકમાં 2 પાસા લેતા જઈશું. દરેકમાં 2 પાસા બનાવવાના છે. દરેકમાં 2 પાસા લઈ લીધા છે અને આપણે અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ એને. અને આવા વ્હાઇટ ઊન છે ને આપણે કટ કરી લઈએ. આ આપણો 10મો રાઉન્ડ હતો. ત્યાર પછી 11 12 13 અને 14 રાઉન્ડ સુધી આપણે દરેકમાં એક પાસો જ લેવાનો છે, એટલે કે 12નો જ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. 1 2 3 4 દરેકમાં એક વખત જ પાસો બનાવતા આપણે 14 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ. એ પહેલાં આપણે અત્યારે કોટન આમાં નાખી દઈએ. આપણું કોટન છે ભરાઈ ગયું છે. ત્યાર પછી આપણે 14 રાઉન્ડ સુધી 12-12નો રાઉન્ડ એક બનાવતા 14મો રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ. તો આપણે 14 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લીધું છે. હવે 15મા રાઉન્ડ માટે એક સાંકળી લીધી છે. ત્યાર પછી એકમાં સિંગલ, નેક્સ્ટમાં પણ સિંગલ, અને ત્રીજો અને જે ચોથો પાસો થાય છે એ બેનો મળીને એક પાસો બનાવવાનો છે. એવી જ રીતે પાછું એકવાર અને આ બે વખત એક પાસો લીધો છે અને ત્રીજો અને ચોથાનો બેનો મળીને એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં પણ એવી રીતે 1 2 અને ત્રીજો અને ચોથાનો મળીને એક પાસો બનાવવાનો છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી પહેલો એક જ જે છે સિંગલ લેવાનો છે. ત્યાર પછી બીજો અને ત્રીજો જે છે એને બેમાંથી એક કરતું જવાનું છે. એક વાર એક અને એક વખત બેમાંથી એક બનાવતો જવાનો છે. એક અને બેમાંથી
એક બનાવી લેવાનો છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે આની અંદર કોટન નાખી દઈશું. આપણી જે પેરોટ ઊન છે એને થોડુંક લાંબુ રાખી અને કટ કરી લેવાનું છે. હવે આપણે આ સોય અને ઊનની મદદથી આને આપણે આ રાઉન્ડ છે જોઈન્ટ કરી લઈશું. આપણે ઊન સોયમાં પરોવી લીધી છે. ત્યાર પછી દરેક પાસામાં આપણે આવી રીતે લેતા જઈશું. આપણું છે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણી ઊન જે છે એને અહીંયા ત્યાં કાઢી લેશું, જેથી એને નોટ લગાવવાની જરૂર પડે નહીં. એક્સ્ટ્રા ઊન છે આપણે કટ કરી લેશું. તો આપણો આ ભાગ છે બનીને રેડી થઈ ગયો છે. હવે ના આપણે પહેલાં યલો પાંદડી બનાવીશું, પછી પર્પલ બનાવીશું. આપણે અત્યારે આ યલો પાંદડી બનાવીએ. એના માટે આપણે યલો કલરની ઊન લઈ લઈશું. એના માટે આપણે પહેલાં મેજિક રિંગ બનાવી છે. મેજિક રિંગમાં આપણે પાસા બનાવવાના છે. 8 પાસા બનાવીશું. 1 2 3 4 5 6 7 અને 8 પાસા બની જાય પછી આપણે મેજિક રિંગ ખેંચી લેવાની છે અને એને પહેલા પાસા સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાની છે. ત્યાર પછી પાછી એક સાંકળી લેશું અને જે જગ્યાએ આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે એ જ જગ્યા ઉપર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. સિંગલ 1 અને આ 2. ત્યાર પછી નેક્સ્ટમાં પણ એકની એક જગ્યા ઉપર આપણે 2 પાસા બનાવીશું. નેક્સ્ટમાં પણ એકની એક જગ્યા ઉપર 2 પાસા બનાવીશું. એટલે કે આપણે દરેકમાં 2 પાસા બનાવવાના છે. તો આપણે પહેલા રાઉન્ડમાં આપણી પાસે 8 હતા, તો બીજા રાઉન્ડમાં આપણી પાસે 16 પાસા બની જશે સિંગલ પાસા. દરેકમાં આવી રીતે ડબલ પાસા બનાવી લઈએ અને આપણો રાઉન્ડ છે એ પૂરો કરીએ. ત્યાર પછી એને પહેલાં સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. રાઉન્ડ 3માં આપણે એક પણ પાસો વધારવાનો પણ નથી અને ઘટાડવાનો પણ નથી. દરેક રાઉન્ડમાં
ત્રીજા રાઉન્ડ અને ચોથા રાઉન્ડ બંને આપણે 16 સિંગલ પાસાનો બનાવવાનો છે. તો આપણે ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એ પૂરો કરીએ. આપણો ચોથો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી આપણે નીચે જે મેજિક રિંગનો ઊન હતી એને આપણે ગાંઠ લગાવી લઈએ અંદરની ભાગમાં. અને વધેલી ઊન છે એ કટ કરી લઈએ. ત્યાર પછી એક સાંકળી લેશું અને જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. 1, નેક્સ્ટમાં 2, 3, 4, 5, 6 સુધી આપણે બધામાં એક જ પાસા બનાવ્યા છે. સાતમામાં અને આઠમાનો બંને ભેગો મળી અને એક બનાવવાનો છે. એટલે સાતમામાંથી લૂપ લીધો અને કાઢવાનો નથી, ડાયરેક્ટ આઠમામાં પણ લૂપ લઈ લેવાનો છે અને બંનેના સાથે કાઢી લેવાનું છે. ત્યાર પછી પાછું 1, 2, 3, 4, 5, 6 અને નેક્સ્ટમાં પણ બંને ભેગા કરી અને એક કરી લેવાનો છે, જે કમ્પ્લીટ થઈ ગયું અને એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું. આવી રીતે આપણે પહેલામાં સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લઈએ. એટલે આપણી પાસે બીજા રાઉન્ડની અંતે 14 પાસા થયા છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને એક પાસો 1, 2, 3, 4, 5 એક વખત લીધા છે અને છઠ્ઠું અને સાતમાનો ભેગો કરવાનો છે એક પાસો. ત્યાર પછી વળી 1, 2, 3, 4, 5 અને છઠ્ઠા અને સાતમાનો ભેગો પાસો કરવાનો છે. એટલે આપણી પાસે આ રાઉન્ડની અંતે 12 પાસા બનશે અને એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે. એક પાસો લીધો, આ બીજો, ત્રીજો અને ચોથો બે મળીને એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો બે મળીને એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 2 વખત એક વાર પાસો બનાવી લઈએ. નેક્સ્ટ પાછું ત્રીજો અને ચોથો બંને મળીને એક કરવાનો છે અને નેક્સ્ટ પણ એવી જ રીતે 2 મળીને એક કરવાનો છે. સાતમા રાઉન્ડમાં આપણી પાસે 8 પાસા થઈ જશે. છઠ્ઠા રાઉન્ડમાં જે આપણી પાસે 12 પાસા હતા એને આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લીધું છે. ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે. સિંગલ પાસો એક સાંકળી લેવાની છે, પહેલામાં એક પાસો, નેક્સ્ટમાં એક વખત એક, ત્યાર પછી ત્રીજો અને ચોથો બંને ભેગો મળી અને એક કરવાનો છે. નેક્સ્ટમાં એકવાર આ એક, નેક્સ્ટમાં બીજામાં એક વખત, ત્યાર પછી એમાંય પાછો ત્રીજો અને ચોથો આવતો હોય પાછો, એ બેઉને મળીને એક કરવાનો છે અને એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે.
આપણી પાસે 8મા રાઉન્ડની અંતે 6 પાસા બન્યા છે. ત્યાર પછી આપણે એક સાંકળી લેશું અને આ પાસો અને સામેના પાસા સાથે એક વખત સિંગલ પાસો લઈ લેશું, જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી એક આને સીધું સામે સામે કુલ આપણે 2 સિંગલ પાસા એક સાંકળી લઈ અને એને જોઈન્ટ કરી લેશું અને એક સાંકળી લઈ થોડી ઊન રાખી અને કટ કરી લેશો. જો તમે એને સોય દોરાની મદદથી નોટ લગાવવા માંગતા હોય તો આમાં સોય પોરવી તો તમારે થોડીક ઊન વધારે રાખવાની છે અને એમને પણ એની નોટ લાગી જશે. એમને લગાવી હોય તો પણ ચાલશે. તમારે સારું એ રહેશે કે તમે સોય દોરાની મદદથી નોટ લગાવશો. આ આપણી યલો કલરની પાંદડી છે એ કમ્પ્લીટ બની ગઈ છે. હવે આપણે આ પર્પલ કલરની પાંદડી બનાવવાની છે. એના માટે આપણે પહેલાં મેજિક રિંગ બનાવી લઈશું. મેજિક રિંગમાં એક સાંકળી લઈ લેશું. છ સિંગલ પાસા બનાવવાના છે મેજિક રિંગમાં. 1 2 3 4 5 અને 6 મેજિક રિંગ ખેંચી લઈએ. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. એક સાંકળી લેવાની છે. હવે દરેકમાં આપણે 2 પાસા બનાવવાના છે, સિંગલ પાસા 2, દરેકમાં 2 જ બનાવવાના છે. એટલે પહેલા રાઉન્ડના અંતે આપણી પાસે 6 પાસા હતા, બીજા રાઉન્ડની અંતે આપણી પાસે 12 પાસા બનશે. દરેકમાં 2 પાસા લેતા લેતા આપણે આ રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો કરી લઈએ. અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી હવે આપણે રાઉન્ડ ત્રીજો સ્ટાર્ટ કરવાનો છે. જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે પહેલાં તો આપણે ત્યાં પાસો બનાવીએ. નેક્સ્ટમાં 2 વખત બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં 1 વખત, નેક્સ્ટમાં 2 વખત, 1 વખત, ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર, એકમાં 1 વખત 1 વાર અને બીજામાં 2 વાર. એવી રીતે ત્રીજો રાઉન્ડ છે આપણે પૂરો કરવાનો છે. ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે 18 પાસા રહેશે. તો આપણે ત્રીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી એક સાંકળી લેશું અને દરેકમાં એક એક પાસો બનાવતા જશું. રાઉન્ડ ચોથો સ્ટાર્ટ થઈ ગયો છે આપણો. એ પૂરો કરીએ પહેલાં આપણે મેજિક રિંગની અંદર નોટ લગાવી લેશું. જે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું છે યલો પાંદડીમાં જેમ નોટ લગાવવાની છે એવી રીતે તમે અંદર એમની નોટ લગાવી દેજો. ચોથા રાઉન્ડમાં દરેકમાં એક એક પાસો જ બનાવવાનો છે. ત્યાર પછી પાંચમા રાઉન્ડમાં પણ દરેકમાં એક એક પાસો જ બનાવવાનો છે.
તો ચોથો અને પાંચમો રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ પૂરો કરી લઈએ. આપણે 5 રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયા છે. એક સાંકળી લેવાની છે, સ્લીપ ટીથથી જોઈન્ટ કર્યું ત્યાં એક પાસો, એક, નેક્સ્ટમાં 2, નેક્સ્ટ 3, નેક્સ્ટ 4, નેક્સ્ટ 5, નેક્સ્ટ 6, નેક્સ્ટ 7, ત્યાર પછી 8 અને 9નો બંનેનો ભેગો મળીને એક પાસો બનાવવાનો છે. એવી જ રીતે 7 વખત છે એક વાર પાસો લેવાનો છે. આ 2, 3, 4, 5, 6, 7. 7 વખત એક વાર લેવાનો છે અને 8મો અને 9મો બંને એકસાથે. 5મા રાઉન્ડમાં આપણી પાસે 18 પાસા હતા, જે 6ઠ્ઠા રાઉન્ડમાં આવે આપણી પાસે 16 પાસા થઈ ગયા છે. ત્યાર પછી 7મો રાઉન્ડ જે બનાવીએ છીએ આપણે, એમાં એક પણ પાસો વધારવા ઘટાડવાનો નથી. તો 7મો રાઉન્ડ પણ છે આપણે 16 પાસાનો પૂરો કરીએ. ત્યારબાદ હવે 8મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી લઈ 1, 2, 3, 4, 5, 6. 6 વખત છે આપણે એક વાર લીધું છે. 7મો અને 8મો બંને ભેગો મળી અને એક કરીએ. ત્યારબાદ 9મો અને 10મો બંનેનો ભેગો મળી અને એક પાસો બનાવીએ. ત્યાર પછી નેક્સ્ટ આપણી પાસે 6 વય થાય છે, તો એ 6માં એક વખત જ બનાવવાનો છે, કોઈનો ભેગો કરવાનો નથી. 3, 4, 5 અને 6 અને રાઉન્ડને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. આપણી પાસે 14 પાસા સિંગલ પાસા બન્યા હશે. ત્યાર પછી 9મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી લેવાની છે, ત્યાર પછી એક પાસો સિંગલ, 2 અને 3. 3 પાસા લેવાઈ ગયા પછી ચોથો અને પાંચમો બંનેનો ભેગો મળી અને એક પાસો બનાવીએ. ત્યાર પછી 6ઠ્ઠો અને 7મો બંનેનો ભેગો મળીને એક પાસો બનાવીએ. 8મો અને 9મો બંનેનો ભેગો મળી એક બનાવીએ. ત્યાર પછી 3 વખત સિંગલ બનાવવાના છે. 1, 2 અને 3. ત્યાર પછી લાસ્ટ જે 13મો અને 14મો પાસો છે, એને બંનેને ભેગા મળી અને એક પાસો બનાવીએ. તો 9મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 10 સિંગલ પાસા બન્યા હશે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી આપણે 10મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એક સાંકળી લઈ જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે પહેલાં એક પાસો બનાવી લઈએ. ત્યાર પછી 2 અને 3 પાસા લેવાઈ ગયા પછી ચોથો અને પાંચમાનો એક પાસો કરીએ. છઠ્ઠો અને સાતમાનો એક પાસો કરીએ. ત્યાર પછી નેક્સ્ટ 3માં એક વખત જ બનાવવાનો છે. 1, 2 અને 3 અને પછી સ્લીપ ટીચથી આપણે એને
જોઈન્ટ કરી લઈએ. દસમા રાઉન્ડની અંતે આપણી પાસે 8 પાસા હશે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે, એક પાસો, 2, ત્યાર પછી ત્રીજો અને ચોથો બંનેનો મળીને 1 કરવાનો છે, પાંચમો, છઠ્ઠો બેનો મળીને 1 કરવાનો છે અને લાસ્ટમાં બંને એક વાર પાસા બનાવવાના છે. તો 10મા રાઉન્ડની અંતે આપણી પાસે 11 પાસા બની જશે. અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લઈ અને સામે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. એક સાંકળી લઈ થોડીક ઊન રાખી આપણે સોય અને દોરાની મદદથી એને નોટ લગાવીશું. તો આ જે ઊન છે એમાં આપણે સોય પોરવી લઈએ. આપણે ઊન પોરવી લીધી છે અને હવે એને નોટ લગાવી લઈએ. થોડી વાર 4-5 વખત આમથી આમ ઘુમાવી લેશું અને વધારાની ઊન કટ કરી લેશું. ત્યાર પછી આપણે જે આ ઉપરનો ભાગ છે એ બનાવવાનો છે. જો તમારે આ તો ઓપ્શનલ વસ્તુ છે, તમારે બનાવવો હોય તો બનાવી શકો છો અને ન બનાવો તો પણ ચાલે. એના માટે આપણે મેજિક રિંગ લેવાની છે, બનાવવાની છે. મેજિક રિંગની અંદર એક સાંકળી લીધી, ત્યારબાદ એની અંદર 5 સિંગલ પાસા બનાવવાના છે. 1, 2, 3, 4 અને 5 અને એને ખેંચી લેવાની છે મેજિક રિંગ અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. અને ઊન રાખી થોડી ઝાઝી ઊન રાખી અને કટ કરી લેવાનું છે. જે આ નીચેનો ભાગ હતો એને આપણે અહીંયા ત્યાં ગાંઠ લગાવી અને કટ કરી લેશું. ત્યારબાદ ઊન પરોવી લીધી છે અને આને છે આપણે આવી રીતે આમ કરી જે અંદરનો લૂપ છે એને ખેંચતા જશું. અંદરની સાઈડનો જે છે આપણો લૂપ એમાં આપણે એક વાર કરી લેશું. હવે ઊન અને સૂયાની મદદથી
બે સાંકળી લઈ લેવાની છે, 1 અને 2. બે સાંકળી લીધા પછી ઊન ખેંચી લેવાની છે. હવે આપણે એના પાર્ટ્સ છે જોઈન્ટ કરી લઈએ. તો મેં એક પાંદડી તમને વિડીયોમાં બનાવીને બતાવી છે અને એક છે મેં ઓલરેડી પહેલાં બનાવી જ રાખી હતી. તો આપણે એને જોઈન્ટ કરી લઈએ. ચારે પાર્ટ્સ છે આપણે આ પાંદડી બનાવી હતી બટરફ્લાયની, આપણે આવી રીતે જોડી લઈએ. બે ત્રણ વાર છે આપણે આમથી આમ ઊન ફેરવી લઈએ એટલે જેથી આપણી ટાઈટ થઈ જાય. બે વખત આપણે કર્યું છે, હજી એકવાર આપણે કરી લઈશું. હવે આપણે આ ફેસવાળો ભાગ લગાવી દઈએ. આ રીતે આપણે પર્પલ ઊનથી જ લગાવવાનું છે, તો તમે આ લગાવી દેજો. આપણે આ છે સંપૂર્ણ જોઈન્ટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે એનો આંખો બનાવી લઈએ. આંખો બનાવવા માટે આપણે અહીંયાથી પાછળથી અહીંયા ચોથી લાઈનમાં કાઢવાનું છે. 1 2 3 અને ચોથી લાઈનમાં એનો ફેસ થઈ ગયો છે. હવે એને અહીંયા પાછળ
આપણે નોટ લગાવી લઈશું. આ વધેલી ઊન છે ને આપણે અહીંયા પાછળ અંદરની સાઈડ ખેંચી લેશું. ત્યારબાદ આપણે આ ઉપરની જે છે કલગી આપણે એ લગાવી દઈએ. ઉપરની સાઈડ જ લગાવવાની છે. લગાવી અને સીધી આપણે પેરોટમાં ઊનમાં આવી જવાનું છે. ત્યાં આપણે પેરોટમાં જ પેરોટ કલર છે એટલે ત્યાં જ નોટ લગાવી દઈશું. અહીંયા 4-5 વખત આમથી આમ ઊન ઘુમાવી અને નોટ લગાવી દઈશું. બાકીનો વધેલો દોરો આપણે કટ કરી લેશું. એવી જ રીતે જેમ આ લગાવી છે એમ બાજુની પણ લગાવી દઈએ. બને એટલે આપણે પાછળની સાઈડ નોટ લગાવશું. નોટ એવી લગાવી કે ઉપરથી પછી તમે ખેંચો તો પણ ખેંચાય નહીં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ જ વિડીયો શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.